સંતો એવું કહે છે કે નિજ સ્વરૂપ સમજ્યા વિના પામે દુઃખ અનંત. નિજ સ્વરૂપના સમજવાનું કીધું, સમજ્યા વિના કઈ પણ કરવાની જે સ્ફૂર્ણા રહી જાય અંદર, એટલે કાં તો સ્વરૂપનો પાવર નથી મળ્યો. એટલે એ જે ભાવ થાય છે એ બધા મૂળ તો વધારે પડતું આપણો જીવ ભાવ હોય તો જ થાય. એ તો એક નિષ્ઠા બંધાઈ જાય. એ આત્મા છે એને કોઈ સાધના કરવાની નથી, ના એને સંસાર પ્રાપ્ત કરવાનો છે, ના એને સ્વયં પ્રાપ્ત કરવાનું છે. એ સ્વયંમાં તૃપ્ત જ છે. પણ એ કેવું છે પંકજભાઈ કે જેનો જ્ઞાન માર્ગી પૂરો થઈ ગયો હોય, તમે જે વાત કરો છો ને એ તો એની પરિપક્વતાની વાત કરો છો. પરિપક્વતાની ખબર પડી ગઈ આ બ્રહ્મ તત્વ છે, એને કોઈ ભાવ કરવાના નહીં, થાય જ નહીં. બરાબર છે. પણ જો ભગવદ્ ગીતા તત્વજ્ઞાનનો ગ્રંથ છે, પણ એમાં નાની મોટી બધી વાતો શું કામ કરી છે? અર્જુનનું લેવલ જેમ ભગવાન જોતા ગયા એમ ચર્ચા કરતા ગયા છે. બરાબર. હવે જે માણસ કાંઈ જ કરતા નથી, ધંધામાં લાગેલા છે, સંસારમાં ગૂંચવાયેલા છે, અને એ સત્સંગમાં આવે તો એને જૂની આદતો છોડાવવા માટે એને નવી આદતો પકડાવી જ પડે. એ તો સમજી બાપુ, એ તો કોઈ બી વસ્તુ જેની શરૂઆત દરેક આ દુનિયા કોઈ બી મહાન પુરુષોએ શરૂઆત તો કઈ આપણે સમજીએ છીએ કે આત્મા કોઈ સાધના કરવાથી થોડોક મળે, એ તો સમજવાનું. જે પડળ છે એ નીકળી ગયું, જે અજ્ઞાન હતું એ મટી ગયું, તો જ્ઞાન માટે કંઈ કરવાનું જ નથી ને. એટલે એના સંતોએ એક નામ આપ્યું છે કે શરણાગતિ. શરણાગતિ આત્મનિષ્ઠા વગર આવે નહીં. ટૂંકમાં તુલસીદાસજી એવું કીધું, હોય જો રામ રચી રાખા, કયો કરી તર્ક બટાવતી શાખા. એમ કે કોઈ મારા વિચારવા ધોરણ જે થવાનું છે જ થવાનું છે શરીર માટે. તો શરીર પ્રારબ્ધના અધીન ચાલે છે, આમાં કશું વધઘટ થાય નહીં. એવું સંતોએ કીધું કે કોઈ પણ વસ્તુ અથવા ઈચ્છા છે ને અથવા સંસાર એ સંકલ્પના આધારે છે. સંકલ્પ ના કરો તો કશું જ નહીં. સંસાર છે સંકલ્પના આધારે છે, આત્મા નિશ્ચય ના આધારે નિશ્ચય થઈ ગયો. તો આ ત્રણેય વસ્તુમાં મુખ્ય કેન્દ્ર સ્થાન છે કે હું શરીર છું તો ગરબડ ચાલુ થઈ જાય છે. તો એને સંસારે જુએ છે અને એને ભગવાને પ્રાપ્ત કરવું છે. જો હું શરીર નથી તો શા માટે મારે કશું જુએ છે? ભગવાને નહીં જોતા, સંસારે નહીં જોતા. એ સંતોએ એવું કીધું કે આ બે વસ્તુની જેને માંગ છે ને એ અહંકાર છે. હજુ તમે અહંકાર જોડે જોડાયેલા છો. પ્રેમમાં કોઈ માંગ ના હોય એવું કેવું થાય છે. રાધાજીનો કોઈ માંગ નથી. બાપુએ એવું કીધું ગોપીઓનો પ્રેમ હતો પણ એ ઇન્દ્રિયો સુધી સીમિત હતો. પણ રાધાજીનો પ્રેમ હતો ને એ આત્મીય સ્તર ઉપર હતો. એમાં કૃષ્ણની જે મરજી હતી, એટલે રોકાવું હોય તો રોકાય, જવું હોય તો એ જાય. એ મને યાદ કરો તો એ બરાબર, ના કરો તો એ બરાબર. એ જ વસ્તુ કે આપણા અંદર આવો તો કે આપણે ભગવાનનું ભજન કરવાનું, ભગવાન આપણું ભજન કરે. કૃષ્ણ કે રાધાને યાદ કરતા હતા, રાધાજી કૃષ્ણને યાદ નતા કરતા. બાપુ એવું કહેતા કે આપણે ભગવાનને ભજીએ ત્યાં સુધી આપણામાં ખામી છે. પણ કે ભગવાન આપણને ભજન, અને એનો મતલબ એવું નથી કે એના માટે કોઈ એમ કે એવું કોઈ કર્મ મહાન નથી જેનાથી ભગવાન આપણને ભજે, પણ શરણાગતિ મહાન બતાવી. ભગવદ્ ગીતામાં ભગવાને કીધું ને, એ યથામાં પ્રબધંતે તાંસ તથે ભજામ્ય. જેવો જે પ્રકારે મારા શરણે આવે છે એને એ પ્રકારે હું ભજું છું અથવા ફળ આપું છું. ભગવાન ભજે છે તો
એને યાદ કરું છું. હજુ એટલે શું, હું એને યાદ કરું છું. તો આપણી યાદ તો એની હોય જ ને. આપણી યાદ હોય તો એને આપણી યાદ હોય ને. એટલે યાદ જ એક રહી જાય છે, બે નથી થતા. કારણ કે આમાં બે તો ટેટ ઉધી રહે ને. આપણે એમ કે હું નથી યાદ કરતો, ઈશ્વર મને યાદ કરે છે, તો બે તો થયા જ. પણ બે મટી જાય, ખાલી યાદ જ રહે છે. એ જ્ઞાન છે. એટલે વાતો કરવી સહેલી છે, પણ જેવી શરણાગતિ સ્વીકારવી અઘરી છે. શરણાગત બનવું એ કોઈ થોડીક નાનો ખેલ છે. એટલે આપણે આથી હવે પરમાત્માને માની લીધા, જે કંઈ કરે બધું પરમાત્મા જ કરે છે. પણ જ્યાં દુઃખ આવીને ઉભું રહે ત્યાં તો પરમાત્માએ કેમ મને આવું કર્યું છે. શરણાગતનો અર્થ જ એવો થઈ ગયો કે હું છું જ નહીં, તું જ છો. અને તું જે કરી બરાબર કરી દે છે, એ શરણાગત કહેવાય. એમાં લેવું, મેળવું, આપવું એ કાંઈ આવતું નથી ને. એના જીવનમાં જે કંઈ બને રાજી છે. જીવનમાં જે કંઈ બને બધું રાજી, બધું જ બરાબર થઈ રહ્યું છે. શરણાગત એને કહેવાય. પછી એક શરણાગતિ બાબુ સમજણથી આવે, એક શરણાગતિ થાકીને આવે. એવું કહેવાય થાકેલો માણસ કે દૂધનો દાજો છાશ મૂકી દે. દ્રૌપદીની શરણાગતિ થાકી નહીં, અમારાથી કશું થાય એવું. અને ભરતજીની શરણાગતિ એ સમજણની શરણાગતિ. સમજણથી જે શરણાગતિ આવે એમાં પ્રસન્નતા હોય. અને જે થાકીને શરણાગતિ આવે એમાં એક આક્રોશ રહી જાય છે. જે દ્રૌપદીને થયું કે ભગવાનના પ્રત્યે દ્રોહ થોડો થયો એમ. તારી બેન સુભદ્રા હોત તો તું કે છેલ્લે એમ કે હવે એમ કે મારા હાથમાં નથી રહ્યું ને એટલે છોડું છું, સમજીને નહીં. કોઈ રસ્તો ના રહ્યો. જ્યારે ભરતજીને કે જેહી બીધી પ્રભુ પ્રસન્ન મન હોય, એમને એવું કે જે બીજી પ્રભુ પ્રસન્ન મન હોય, જે ભગવાનની પ્રસન્નતા એ મારી પ્રસન્ન. એમના અંદર આક્રોશ ના છે. એટલે બાપુ એક કથામાં એવું બોલ્યા, દ્રૌપદી કરતા ભરતજીની શરણાગતિ થોડી ઊંચી. એમાં એવું છે, ભરતજી તો પહેલેથી જ એક શરણાગત પુરુષ હતા. અને દ્રૌપદીનો તો ભાઈનો સંબંધ હતો ને. એ તો કૃષ્ણને કંઈ ઓળખતા એટલા બધા ન હોય. આ તો ક્યારેક ક્યારેક એવો પરિચય મળ્યા હોય એટલે વળી પાછા માને કે આ તો કૃષ્ણ તો મહાન છે. પણ મૂળ વાત એક જ છે, બધા પ્રશ્નોનો ઉત્તર એક જ છે કે ચેતના અંદર પ્રગટ થાય પછી એના કામ થાય. પછી એ પોતાની ચેતનાથી કામ થયું કે કૃષ્ણ આયા, એ લોક માટેના છે. નહીં તો લાજ તો કેટલાની લૂંટાય છે ને. એ તો છે. તો બધા કેટલાય આર્તનાદ કરે, દ્રૌપદી કોઈને કેટલાય આર્તનાદ કરે, કોઈને હાડીઓના ચીર નથી પુરાતા. દ્રૌપદીમાં આક્રોશ હશે, બીજામાં આક્રોશ નથી, અંતરથી રોતા હોય છે. કહેવાનો અર્થ કે એને કેને રીતે રીત બધાની જુદી હોય છે, પણ મૂળ ચેતના પ્રગટ થયા વગર આ રિઝલ્ટ મળે નહીં. પાકી વાત છે. એટલે દ્રૌપદીનો માત્ર પુકાર નથી કામ કરી ગયું, કે માત્ર એની સાધના કામ નથી કરી ગઈ. આ બધાથી ચેતના પ્રગટ થઈ ગઈ, એ જ કૃષ્ણ. એ તો આ લોકરંજન માટે છે ને. કવિઓ નથી અત્યારે અમુક કવિ તો દુઆ ગાતા હોય કે દ્રૌપદી પોકાર કર્યો, દ્વારકાથી નાથ મારે દોટ મૂકીને અહીંયાથી હળી મારીને આવ્યો, દ્વારકાથી થોડાક અહીંયા આવે દોડતા દોડ. એનો અર્થ એવો છે ભગવાન દ્વારકાના મંદિરમાં જ રહે છે. એ તો વ્યાપક છે, ગમે ત્યાં પ્રગટ. હા, એટલે એ બધા હવની સમજણ પ્રમાણે બોલે, લખે, લોકો એમની સમજણ પ્રમાણે સમજે. પણ મૂળ વાત એ છે કે ચેતના તમારી પ્રગટ થવી જોઈએ. તમારો ભક્તિ માર્ગ હોય તો ભલે, તમારો શરણાગતનો માર્ગ હોય તો ભલે, તમે જ્ઞાન માર્ગી હોય તો ભલે. એ ખબર પડવી જોઈએ. પછી ચિંતા નથી, વિશ્વાસ જ હોય. એટલે થોડો ભેદ રહેતો હોય ને. ભરતજીએ તો પહેલેથી નિશ્ચય જ કરેલો હતો, એમાં કાંઈ ફેર જ નહોતો પડતો ને. એ તો પૂરેપૂરા રામને ઓળખી લીધા, અને પૂરેપૂરા ના ઓળખા હોય ને. પાંડવોમાં 24 કલાક કૃષ્ણ સાથે રહેતા હતા, તો બધા થોડાક ઓળખાતા. બીજા કોઈને ગીતા નથી સંભળાયું, અર્જુનને સંભળાયું. અર્જુને છેલ્લે ઓળખતો તો છતાં ભૂલ ખાતો નહોતો, તમારું કીધું નહીં કરું.
છેલ્લે ખબર પડી કે પ્રભુ તમે કોણ છો એ મને હવે ખબર પડી. વિરાટનો અનુભવ થયો પછી સમજાણું એને.